હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ સીતારામ. કેમ છો? આઈ હોપ બધા મજામાં આવી હે એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં. તો ટાઈમ તો બધા કામ બધું થઈ ગયું હતું જ, પછી નાહી ધોઈને આપણે થઈ ગયા રેડી. હું પછી હાલો આપણે વ્લોગિંગનું સ્ટાર્ટ કરીએ, પછી આપણે બીજું આગળનું જે કામ હોય એ કરીએ. તો તમે જો મારી બે જમખોરીઓની પાણી બધી પીવડાવે, એ ખાવાનું નાખી દીધું. ખડ આગળ જો વાટાઈવાથી નાખ્યું ખડ ખાય ને. મારી આ બે ભૂરીઓની પણ એ જ નાખી દીધું હતી. બે ભૂરીઓ પણ ખાય ખર ખારું નાખી દીધું. પણ મી તાટાને હું આવી એટલી મને ખબર પડ્યા. ખડ મા વાટવા ગયા હતી વહેલું નાખી દીધું, પણ હું વાંથી આવી તો ત્યાં ખાઈ લીધું. ને ત્યારે મા ગાય છે ખેતરમાં ખડ વાટવા ને પાણી અટાણે પીવરાવે ખેતરમાં પાછું ધાણામાં. જો માં વાટે હમું નમું કરે જ્યાં બકાલાનું ક્યારો હે ને ના નવરી કરા જો હીરાલાલ હે ને પાણી પીવરાવે. માની ના પડે ને કે અમે વાટે શું અથવા મજૂરની કે શું કે તો ના ખડવા કોઈની નોટ ન વાટવા દે. ખડ તો હું જ વાટી કે પછી આવો તો મોટું નહીં. હા મેલે દીધું. એ ગરમ પાણી મેલ્યું ના વાટવું કાં મેલે દીધું. કોઈની પણ ખડ વાટવા ન જવા દે. ખડ વાટવું બહુ એટલે હું જ ખડ વાટા કે બીજું કોઈ ન વાટવું જોઈએ. ત્યાં ખડ વટાઈ જાય ત્યારે કે મોટરી લઈ જાયજો. ત્યાં જો ગરમ પાણી મેલે દીધું. બધા વારાફરતી નાતા જાય ને ગરમ પાણી પાછું મેલતા જાય. ને ટાઈમે આપણા બેન સોતા કારણ કે તબિયત થોડીક ખરાબ છે. પટાણી તો બધા નાહી ધોઈને થઈ ગયા. માં ખડ વાટતા હતી આવે ને જો નાવા વ્યાગા. પછી ગામમાંથી નૂતરો આવ્યું હગાઈનું કાં તો કાતા તમે નૂતરો હાથ દેવા ઓલા કંકોત્રી દ્વારા આવે ને કે તો કાલે જ આવે ગામ કે નૂતરો દે ગામ વાંચતા થઈ રીત બધા. એટલે તમે જો કૃપાબેનની મજા નથી, થોડા કૂતા એની તબિયત ખરાબ હતી, ઉઠ્યા જ નથી એ બધું હે ને. પછી માં નાવા ધોવા ગયા. અમે બધા નાહી ધોવી લીધું. આડાવરા થાય ઓલી કોલા વાલી આવીને પપ્પુ માસીને એ બધા માસીજીને બધા બકાલું લેદવાનું કામ કરે. ને મારે જો પંખીડા હું ખાય બદામું ને ચીકુનો ઉપરથી પાડે છે. તો અટાણે જો બધાએ થોડીક વાર આરામ કર્યો ને કૃપાબેનની તબિયત થોડીક નહોતી તો અટાણે ઉઠ્યા દવા પીતી હતી હુએ ગયા. ને આજ ઓલા ખેતરમાં કંઈ કામ નહોતા. આજ પાણીનું કામ હતું ત્યાં એક ઓલા ખેતરમાં એક મજૂર કરે ને આ ખેતરમાં હીરાલાલ કરે. તે આજ કંઈ ખેતરમાં બહુ કામ નથી પણ માને ખર વાટવા ગયા. એટલે જો બિહાન પાણી કરવાનું ચાલુ કરી દીધું. ડોલે ઘેર આવ્યા માંડવી તોડવા તે ગાડી પડી. ના બિહોની પાણી કરે હટાણે લાઈટની વાટ જોવા કામ હીરાલાલ. આની કરી લીધી ગાયોની પાણી તગારે. વિહોને અમારી બે ફૂરોપીઓની કરી લીધી ને એ બે જમખોડીની વારી છે નાની મોટી જમખોડીની. એને આગળ એને નથી છોડતા કારણ કે પાછી હાથમાં ન રહે. એ પછી તગારે પાણી કરે બે છે કારણ કે ગાયું ભાગે પછી બહુ મારવા ઓલું બહુ કરે. મારતી તો એક મારે કોઈ એટલી બહુ ન જાય ને નાની તો મારતી નથી પણ છોડતા નથી. પછી તે વીણો વાળો જમખોડીનો બેયનો પછી નાખી દઉં ખાવાનું.
चमखू और जमखू खड़ा हेठे ओलू कर नाख्यु तो खाई गई चमखूली कौन छू माखी उड़ा था बस माखी उड़ा रहा हूँ थोड़ी आगे पानी करे हो जा रहे माखी बहुत है पड़ियो पिए ले पानी पिए पानी पिए ले પછી નાખી દે ખાવાનું અમારે હીરા વાટ જોવે કે લાઈટ આવે તો મોટર ચાલુ થાય તો પાણી પીએ ધાણામાં ને માં આવી આગા ખરવાટ વાલી કરા क्या खूने गई खबर नहीं अरे आ करेगा मानी खरवाटू बो गमे हवाई तेरे थे हवाई तेरे कहीं अटा नहीं वाटे भाई एक मोटा वाटे हो पे हो नहीं उनका अटा तो नाक देख ना हूँ वाटे भाई के मणि उकले के अटा जो माँ हे ते खरवाटे हलो आप ठाम धोवे नाखीए बधाए अटा थोड़ा बाकी है बपोर ना धोवे नाखीए પછી આપણે મળીએ આગળ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઈશું પછી વ્લોગને કન્ટિન્યુ કરીએ ધોઈ નાખીએ બધા તો ત્યારે હાલે છે રોટલાની તૈયારી ને તમે ઉપર જઈને મસ્તીનું વ્યૂ દેખાડા ત્યાં હાલે રોટલાની તૈયારી હતી માં કરે રોટલાની તૈયારી કેવા શાક બનાવવું વઘારને આ વ્યૂ તો મસ્તીનો હોય જ અહીંયા નારિયેળીને પાછળ એક મસ્તીનો વ્યૂ હે ને જો મારી કૃપા વા મીંદરું બેઠું અટાણે નથી જવું કાંઈ ભાગી જાય બિસારું ખોળામાં બેઠું આથી વ્યૂ તમને દેખાય કે ન દેખાય દેખાઈ જાય શાયદ દેખાડો ન દેખાડો આ નારિયેળી વાડી આવે છે મસ્તી નોટાનો વ્યૂ હે આ થોડુંક તો જોઈને તમને ખબર પડે જ ગઈ હે કેવો વ્યૂ હે હાંજનો વ્યૂ આવો હોય કે ને જો અમારે હીરાલાલ કરે પાnet જોવે હા કરો કે મેરી માથે સરે વિડીયો ઉતારનો હોય ને અમારા બગલા ઊંચો ખાય બિસારું મીંદરું બેઠું ઢાઈનું ખોણામાં હાંજનો વ્યૂ અલગ હોય હવાનો વ્યૂ અલગ હોય બધું મસ્તીનો વ્યૂ હોય એકદમ જમાવટવાળો એકદમ કે ને જમાવટ પડે કે એના જેવો મસ્તીનો મજા આવે ખબર આવે તો મજા આવે બપોરની પછી ઊંઠે હાંજી ગમે તે આવે તો મેરી માથે સળીને બેસવાની મજા આવે શિયાળી કોળા ગ્રીનહરી જોવાની મજા આવે ને ટાઈટ નોટા હેઠે ઠંડી ઠંડી થોડીક હવા હાલતી હોય ને વાવડો હાલતો બધી મજા આવે જોવાની ના તમે આગળ જમખોડીઓને બધાને નાખી દીધું ખાવાનું આગળ આવેલી છે દૂધ કાઢવાનું કામ ડખોરની મોટલી પડી હા માં વાટે આવે તે વાગની કોક ને કી હોતી મેલે જાય પાછી આગળ મજૂરની તો ઘરનો વિચાર ચાલે છે શું બનાવવું ને શું ના બનાવવું તો અત્યારે ફાઇનલી પ્લાન બન્યો છે વઘારેલ ખીચડી બનાવવાનો તો હાલો એની તૈયારી કરી લઈએ આપણે બધાએ આજ બનશે વઘારેલ ખીચડી અત્યારે જો ટમેટા મોરવાનું કામ હાલે પહેલાં મન હતું વઘારેલ ખીચડીનું પછી અસું ડૂસું થતું હતું ન બનાવીને એ બનાવીએ પુડલા ચણાના લોટના બેસનના ચીલા ટૂંકમાં એ બનાવીએ તો જો ત્યારે હાલે ટમેટું ડુંગળી નાખવું મરચું ને બધું નાખીને અત્યારે બને બેસનના પુડલા જા બેટર હે આમાં નાખ્યું ડુંગળી ટમેટું લીલી ડુંગળી પણ નાખી હુકેલ પણ નાખી મરચાં નાખ્યા હળદર ને જરીક મીઠું ને એ બધું નાખે જરીક ચટણી બેટર કરી લીધું ત્યાં આ જરીક તૂટે ગો તમારે કોઈને ખાવા હોય તો આવી જો ગરમા ગરમ ઉતરેલા
આમાં બીજી વેજીટેબલ્સ નખાય પણ કોઈની ભાવે ન ભાવે તેવા હાટ બસ સિમ્પલ ડુંગળી ટમેટું જ નાખ્યું, બીજું કંઈ ન નાખ્યું. ને લીલી ડુંગળી ઉતી હતી એ નાખી દીધી મસ્તીનું બની. આપણા પૂરા બનેગા, બસ હવે 2 બનશે ને પછી આપણે બેસી જાય ખાવા. કારણ કે જો અટાણે ખાવાનું ખાતું ત્યારે પહેલાં 2-3 ગયા આપણે ખાટી રહ્યા, પછી આપણે બેસી જાય જમવા. આજે છે વઘારે રોટલી પણ છે, પુડલા પણ હે, શાક રોટલા બધું હે. તમારે કંઈ ખાવું હોય તો ઉમ્મીદ છે કે આજનો વ્લોગ તમને બધાને પસંદ આવ્યો હશે, ને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારા ચેનલની તમે અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, યાદથી સબસ્ક્રાઈબ કરી લીજો બધાય, અને કમેન્ટ કરજો. અને થેન્ક યુ સો મચ મારા વ્લોગ્સ જોવા માટે, હંમેશા મને એટલો સપોર્ટ કરવા માટે, ને આગળ એવી સપોર્ટ કરતા રહીજો ને પ્યાર દેતા રહીજો તમે બધાએ. થેન્ક યુ સો મચ. આગલા વિડીયોમાં આપણે બધાએ મળ્યું. બાય બાય, ટેક કેર.